ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી અને ટીમ દ્વારા આંગણવાડીઓને લઈને મુલાકાત દરમિયાન મહત્વની સહાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી અને ટીમ દ્વારા રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં જનાના હોસ્પિટલ, પીએમ પોષણ યોજનાના સેન્ટ્રલાઇઝ્ડ કિચન, આંગણવાડી સહિતના સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં બાળાઓને ગુડ ટચ બેડ ટચનું શિક્ષણ અને ચોમાસામાં સ્વચ્છતા જાળવવા બાળ આયોગના ચેરમેનશ્રીનો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ સાથે સંવાદ સાથી રહેવા જમવાની વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની સવલતો અંગે સમીક્ષા પણ કરી હતી. તો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર તેમજ સભ્ય શ્રી અમૃતાબેન અખિયા અને શ્રી કમલેશભાઈ રાઠોડે ગઈકાલના રોજ રાજકોટની જનાના હોસ્પિટલ, પીએમ પોષણ યોજનાના સેટેલાઇટ કિચન, પોલીસ હેડક્વાર્ટર ખાતેની આંગણવાડી, મહિલા પોલીસ સ્ટેશન તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં આ તમામ સ્થળો ખાતે મહિલાઓ અને બાળકોને અપાતી વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આયોગની ટીમે જનાના હોસ્પિટલના આઉટબોર્ન અને એનઆઈસીયુ, ન્યૂબોર્ન ઓપીડી, પીડિયાટ્રિક સહિતના વિભાગોની મુલાકાત દરમિયાન દર્દીઓ માટેની વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. તેમજ આયોગના ચેરમેનશ્રી અને સભ્યોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહિલા દર્દીઓની મુલાકાત લઈ તેમના તથા તેમના બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે ચેરમેનશ્રીએ જનાના હોસ્પિટલ ખાતે દર્દીઓને અપાતી વિવિધ તબીબી સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરી ઉપસ્થિત સ્ટાફને માનવતાના કાર્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ આયોગની ટીમે શહેરના લીમડા ચોક ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત કાર્યરત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલાઇઝ્ડ કિચનની મુલાકાત લીધી હતી, જેમાં અનાજના જથ્થાની ગુણવત્તા, રસોઈમાં વપરાતા મસાલાઓ, અન્ય સામગ્રી, વાસણો તેમજ સ્વચ્છતા સહિતના તમામ પાસાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ચેરમેનશ્રીએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રસોઈઘર અને આસપાસ સંપૂર્ણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું. ઉલ્લેખનીય છે કે આ સેન્ટ્રલાઇઝ્ડ કિચન ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાની 89 જેટલી શાળાઓના બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન પહોંચાડવામાં આવે છે. આયોગની ટીમે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત અને રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી આંગણવાડીની મુલાકાત લઈ બાળકો માટે ઉપલબ્ધ રમતગમત તેમજ શૈક્ષણિક સુવિધાઓની માહિતી મેળવી હતી. અહીં ચેરમેનશ્રી અને સભ્યોએ ભૂલકાઓ સાથે મુક્ત મને વાતચીત કરી હતી. આ આંગણવાડીમાં હાલ 34 જેટલા બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યાર પછી આયોગની ટીમ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેમાં આયોગના હોદ્દેદારોએ મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, ઇન્વેસ્ટિગેશન રૂમ અને વહીવટી હિસાબી શાખાની મુલાકાત લઈ ત્યાંની સેવાઓ, તપાસની પદ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ચેરમેનશ્રી દ્વારા બાળકોને લગતા કાયદાઓની સચોટ અમલવારી કરવા તેમજ દીકરીઓને સુરક્ષિત રાખવા, તેમનામાં જાગૃતિ લાવવા માટે ગુડ ટચ બેડ ટચ અંગે વિશેષ શિક્ષણ આપવામાં આવે તે માટે સંબંધિત સ્ટાફને સૂચનો કર્યા હતા. ત્યારબાદ આયોગની ટીમે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાતમાં દીકરીઓ સાથે સંવાદ સાધી શાળામાં અપાતા શિક્ષણ, રહેવા જમવાની વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની સવલતો અંગે જાણકારી મેળવી હતી. તેમજ પરિસરમાં અપાતી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી સજ્જતા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અત્રે ભાઈ સાહેબા અને જે પાઠક શાળામાં અભ્યાસ કરતી 100 જેટલી વિદ્યાર્થીનીઓ કેજીબીવીમાં વસવાટ કરી રહી છે, તેમને પણ સૂચનો આપ્યા હતા. ધન્યવાદ.